9:30 વાગે આપણે મહાદેવની પ્રસાદી લઈ રહ્યા છે અને આજે ભોજનમાં મસ્ત મજાની થાળી આવી ગઈ છે. વિરાંશ મારી સાથે છે. ઓ ભાઈ સાહેબ, ચાલો મિત્રો આપણે મહાદેવની પ્રસાદી લઈ લઈએ. હવે છે ને પૂનમ આવી રીતે કંઈક શોપિંગ કરવાની વિચારે છે. બહુ સરસ સરસ બેગો બધી જોવા મળે છે. અને મિત્રો હવે છે ને વિરાંશ ઉપર પ્રેન્ક કરવાનું છે. વિરાંશ ક્યાંક જાય ને, કોઈ દુકાને વયો જાય ને, એટલે અમે આમ આગા વયા જશું અને એની યારે મજાક મસ્તી કરશું. એ શું કરે ને એ જોવાનું છે. તો કેમ છો મારું યુટ્યુબ ફેમિલી? મજામાં જશો. હું પણ મજામાં. સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોની અંદર. મિત્રો હું પહોંચી ગયો છું અત્યારે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું સોમનાથ જ્યોતિર્લિંગ છે, જેના આજે આપણે દર્શન કરવાના છે. રાતના વાગી ગયા છે મિત્રો 8 અને હજી મંદિર ખુલ્લું છે, તો આપણે દર્શન કરી આવીએ ફટાફટ. ગાડી આપણે પાર્કિંગમાં મૂકી દીધી છે. નવો બ્લોગ આપણે સોમનાથ મહાદેવના ટેમ્પલમાંથી શરૂ કર્યો છે. આજે હું તમને બતાવીશ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ, એટલે સૌથી પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ જ્યોતિર્લિંગ. તો ફાઇનલી મિત્રો આપણે પાર્કિંગથી બહાર આવીને મંદિરની બાજુમાં પહોંચી ગયા છીએ. ભાઈ રાતનો સમય છે એટલે રાતનો વ્યૂ તમને જોવા મળશે. આ કાંઈક અહીંયા સરસ મજાનો એક ચોક છે. આ ચોકથી આપણે જવાનું છે આગળ. તો મિત્રો અહીંયાથી કંઈક આપણે એન્ટ્રી લઈ રહ્યા છીએ. ભાઈ આજે વહેલા પહોંચી ગયા છીએ, તમે કીધું દર્શન પણ આપણે કરી લઈએ. અંદર મોબાઈલ એલાઉડ નથી, એટલે દર્શન કરીને ફટાફટ આપણે બહાર આવીએ પાછા. ફાઇનલી મિત્રો આપણે સોમનાથ મહાદેવના પરિસરમાં આવી ગયા છે. હું તમને બતાવી દઉં પરિસર. ઓ ભાઈ સાહેબ, ધીસ ઇઝ પૂનમ એન્ડ વિરાંશ. તો આપણે હવે તમને પરિસરથી શું પ્રોસેસ છે અંદર જવાની તમને બતાવીશ. તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અહીંયા કંઈક લોકર રૂમ છે, ત્યાં આપણે બધું જમા કરાવી દઈએ, કેમ કે હવે આની પછી આગળ મોબાઈલ નહીં લઈ જવા દે મિત્રો. હવે મોબાઈલ છે ને આગળ નહીં લઈ જવા દે, એટલે હું મોબાઈલ છે ને અહીંયા લોકરમાં જમા કરાવી દઉં છું. હવે તમે કન્ટિન્યુ રહેજો. હમણાં દર્શન કરીને આવું પછી હું તમને અહીંયા બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું. તો અહીંયા અમારી પાછળ લોકર રૂમ છે, ત્યાં આપણે મોબાઈલ જમા કરાવી દઈએ. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પ્રવેશ દ્વાર છે અને પાછળ મહાદેવનું મંદિર છે. મિત્રો આ તમે જે લાઈન જોઈ રહ્યા છો ને, મોબાઈલ ને પાકીટ ને ચાવી ને બધું જમા કરાવવા માટેની લાઈન છે. અહીંયા બધું આપણે જમા કરાવીને પછી આપણે જાશું દાદાના દર્શન કરવા માટે અહીંયાથી અંદર. અને મિત્રો વેકેશન છે ને, એટલે ભાઈ પુષ્કળ ગળદી છે. રાત્રે 8:30 થઈ ગયા તો એટલું ટ્રાફિક છે દર્શન કરવા જવા માટે. જુઓ મારી પાછળ તમે જોઈ શકો કેટલું ટ્રાફિક છે. જુઓ ભાઈ, નેક્સ્ટ લેવલનું પબ્લિક આવ્યું છે ભાઈ. ભૂકા નીકળી ગયા. 1 hour later. મિત્રો ફાઇનલી અમે સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા છે અને અત્યારે 9:30 થઈ ગયા છે. ભાઈ જે મજા આવી છે ભાઈ, નેક્સ્ટ લેવલની મજા આવી ભાઈ. 12 જ્યોતિર્લિંગમાંના સૌથી પહેલા નંબરના સોમનાથ મહાદેવના આજે દર્શન થઈ ગયા. અને મિત્રો બહુ સરળ અને બહુ શાંતિથી દર્શન થયા. અમને લોકોને બહુ મજા આવી. અને ભાઈ હજી કાલે સવારે દર્શન કરવા આવવાનું છે. હજી કાલે આવશું સવારે દર્શન કરવા. અત્યારે આપણે જઈએ પ્રસાદ લેવા માટે અને પછી તમને મળીએ. ચાલો. મિત્રો કાયમિકની જેમ ભાઈ વિરાંશભાઈને છે ને હવે રમકડા ભાળી ગયો છે. હવે એને અહીંથી કાંઈક આપણે રમકડા એ પાવાના છે. અને મિત્રો તમે જોઈ શકો છો ટ્રાફિક. રાત્રે 9:30 વાગે કેટલા બધા લોકો હજી દર્શન કરવા માટે આવી રહ્યા છે. 10 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે, તો તમે લોકો આ સમયનું ધ્યાનમાં રાખીને આવી શકો છો. અહીંયાથી છે ને ભાઈ જો આવું મોરી વિરાંશને આવું રમવું હતું. હે વિરાંશ? હા એ વિરાંશ હાથ લેવું હતું ને તારે? હે તારે લીધું ભાઈ? મોરિયન ને વિરાંશે બે અહીંયાથી રમકડા લઈ લીધા. આને રમકડું લેવું છે આને લે. હજી બધું રાત્રે 10 વાગે સરસ મજાની બજાર ખુલ્લી છે બધી, તમે જોઈ શકો છો. અહીંયા બધી વસ્તુ મિત્રો મળે છે, જોઈ શકો છો તમે. મને થેન્ક યુ ન કીધું. હા
મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ જમવા માટે. તો આ જે જગ્યાએથી અમે જઈ રહ્યા છીએ ને એ પ્રસાદ ઘર છે, જે જગ્યાએ ભોજનશાળા છે ને એ બાજુ જઈ રહ્યા છે. આ બાજુની સાઈડ ભાઈ મંદિર છે. મિત્રો ભોજનશાળા જઈને આ રીતની ભાઈ જો સ્વદેશી હાટ માર્કેટ બનાવવામાં આવી છે અહીંયા જો. તો આપણે છે ને ભોજનશાળાની પરિસરમાં આવી ગયા છીએ ભાઈ. 9:45 થઈ ગયા છે અને આ રીતે કંઈક અહીંયાનો વ્યૂ છે. મિત્રો ફાઇનલી 9:45 વાગે આપણે મહાદેવની પ્રસાદી લઈ રહ્યા છે અને આજે ભોજનમાં મસ્ત મજાની થાળી આવી ગઈ છે. વિરાંશ મારી સાથે છે. ઓ ભાઈ સાહેબ, ચાલો મિત્રો આપણે મહાદેવની પ્રસાદી લઈ લઈએ. ચાલો તો મિત્રો મસ્ત મજાનો પ્રસાદ લઈ લીધો ભાઈ. અહીંયા જે પ્રસાદ લઈએ ને આપણને ભાઈ આમ અંદરથી કંઈક એનર્જી જેવી આવે. અને મિત્રો ક્યારે પણ ધાર્મિક સ્થળે જાઓ અને ત્યાંનો જે પ્રસાદ હોય ને એને ક્યારેય મિસ નહીં કરવાનો. ત્યાંનો પ્રસાદ બહુ મહત્વ હોય પ્રસાદ લેવાનું. જ્યારે પણ તમે સોમનાથ આવતા હોય ને તો જો આ જગ્યા ઉપર અહીંયા ભોજનશાળા છે, તમે પ્રસાદ લેવા આવો. બધું મસ્ત ગરમ ગરમ ને કેટલી મજા આવી ભાઈ, નેક્સ્ટ લેવલની મજા આવી. હવે અમે પ્રસાદ લઈ લીધો છે, જમી લીધું છે. હવે અમે જાય છે બજારમાં થઈને પાર્કિંગમાં. બધા બ્લોગ અહીંયા સુધી જોયો છે, તમારો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે પણ સરસ મજાનું સોમનાથ મહાદેવનું આ જે છે આખું મંદિર એને આપણે કવર કરવાના છે. એ પણ બ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં. હવે આપણે ધીમે ધીમે ફરતા ફરતા જાશું પાર્કિંગમાં. ભાઈ અમારો એક્સપિરિયન્સ લાજવાબ. તો મિત્રો હવે અમે આવી ગયા છે સ્વદેશી હાટની અંદર. તો આ કંઈક અહીંયાનું સ્વદેશી હાટ છે, જોઈ શકો છો ભાઈ. લાઇટિંગ ને આ એ નીટ એન્ડ ક્લીન હો ભાઈ, કેટલું મસ્ત મજાનું છે. મિત્રો અહીંયા પણ જો આવું બધું મસ્ત મજાના ડ્રેસ ને એવું મળે છે. દોડીને રમકડાની દુકાનમાં વયો જાય. ઓલો જુઓ. અને મિત્રો હવે છે ને વિરાંશ ઉપર ફ્રેન્ક કરવાનું છે. વિરાંશ ક્યાંક જાય ને કોઈ દુકાને વયો જાય ને એટલે અમે આમ આગા વયા જશું અને એની યારે મજાક મસ્તી કરશું. એ શું કરે ને એ જોવાનું છે. મિત્રો હવે છે ને પૂનમ આવી રીતે કંઈક શોપિંગ કરવાની વિચારે છે. બહુ સરસ સરસ બેગો બધી જોવા મળે છે. આ ભાઈ જો રમકડાની દુકાનમાં પાછો ઘૂસી ગયો છે. હવે આની ઉપર ફ્રેન્ક કરવાનું છે મિત્રો. ટૂંક સમયમાં તમને જોવા મળશે. મિત્રો આ રીતે કંઈક અહીંયાની બજાર છે. અમે બજારમાં બધે ફરી લીધું. આ બાજુની સાઈડ એક બીજી પણ બજાર છે. ચારે બાજુ મોટી મોટી માર્કેટ છે. વિરાંશ કે અહીંયા આવો ને અહીંયા આવો ને એમ કરે છે. તું જા, હું આવું, તું જા. હા એ શું છે હે? આ બાજુ બધા રેસ્ટોરન્ટ છે. આ બાજુની સાઈડ પણ મિત્રો રેસ્ટોરન્ટ છે. અને અત્યારે છે ને બધું ચેક થઈ રહ્યું છે કે કાલે કઈ વસ્તુ લેવી. જો ડેન્જરમાં ડેન્જર વ્યક્તિ સાથે ભાઈ સૌરાષ્ટ્રની રોડ ટ્રીપ થઈ રહી છે. આ બેને સાચવવા બે સિંહ છે મિત્રો. એક જંગલમાં બે સિંહ ક્યારેય ન જ રહી શકે. હું એક ગાડીમાં બે સિંહને લઈને અને એક સિંહણને લઈને ફરું છું. જો મિત્રો અમે અત્યારે છે ને લીલાવતી ભવનમાં આવ્યા છે. અતિથિ ભુવન કહેવાય. ત્યાં આપણે રૂમનું પૂછવા માટે જવું છે. તો આ રીતે કંઈક અતિથિ ભુવન છે. જો મિત્રો તમે કદાચ નામ વાંચ્યું હોય તો જો આ જગ્યાએથી આપણે તીર્થયાત્રા અતિથિ ભુવનમાં આપણે પૂછપરછ કરીએ
₹80 છે પર પર્સન. 2 hours later. તો મિત્રો ફાઇનલી અમને ભાઈ રૂમ મળી ગયો છે ભાઈ, મસ્ત લક્ઝરી રૂમ લીધો છે ભાઈ, નેક્સ્ટ લેવલની જગ્યા છે. અને હું તમને રૂમને એક ટૂર આપી દઉં. તમે જુઓ મસ્ત રૂમ લીધો છે એસી વાળો. પહેલાં તો મિત્રો આપણો લકી નંબર 804 એટલે કે 84 તો બતાવી રહ્યો છે. ચાલો મિત્રો આપણે અંદર જઈએ, પહેલાં ફર્સ્ટ લુક જોઈએ. ઓ ભાઈ સાહેબ દેખો મિત્રો કેટલો મસ્ત રૂમ છે. તો મિત્રો આજે આપણે આ રૂમમાં રાત રોકાવાનું છે. ઓ ભાઈ સાહેબ કેવો લાગે અમારો રૂમ? વાહ મિત્રો જો આ અમારો ડબલ બેડનો બેડ મળ્યો છે, ડબલ સોફાનો બેડ મળ્યો છે આવડો. આ કાંઈક રૂમ છે, અહીંયા એસી છે, એક મસ્ત લાઇટ આપી છે અને વિરાંશભાઈ કોકની યાર વાત કરે છે. અહીંયા ટેલિફોન આપ્યો છે અને અહીંયા મહાદેવ સોમનાથ બાબાનો ફોટો છે. મસ્ત મજાનો અહીંયા મિરર છે અને ભાઈ અહીંયા ટીવી વિથ સેટઅપ બોક્સ. અને મિત્રો સમય જોઈ શકો છો 11:30. અને ભાઈ અહીંયા એક સોફો પણ બનાવ્યો છે જો મિત્રો, સોફા સેટ. અને અહીંયા એસીનું રિમોટ ને આન તેન બધું આપ્યું છે. તો જો અત્યારે બાળકો અહીંયા એન્જોય કરશે. હવે મહાદેવની કૃપાથી આપણને એક રૂમ મળી ગયો છે આ વેકેશનની અંદર. હું તમને હવે અહીંનું બાથરૂમ બતાવી દઉં. ફર્સ્ટ લુક મિત્રો એક કમેન્ટ કરી દેજો, રૂમ મળી ગયો છે આપણને. તો મિત્રો હું તમને એનું બાથરૂમ બતાવી દઉં. ઓ ભાઈ સાહેબ કિતના ભાઈ કેટલું મોટું. તો મિત્રો અહીંયાથી કંઈક આપણે પાછા અંદર આવ્યા. હા 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 હવે છે ને વાહ. તો આ કંઈક આજનો મસ્ત વ્યૂ છે. જો આ બેડ છે, અહીંયા સુવાની મજા આવશે. અને મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે ભાઈ. તો મિત્રો આજના વ્લોગમાં આટલું રાખીએ. કેવો લાગ્યો તમને આજનો વ્લોગ એક કમેન્ટમાં જણાવી દેજો. કમેન્ટમાં શ્રી જય સોમનાથ મહાદેવ લખી દેજો, કારણ કે આજે આપણે સોમનાથ મહાદેવના વ્લોગ બનાવ્યો છે. અને હજી કાલનો દિવસ પણ એક સરસ મજાનો સોમનાથ મહાદેવનો વ્લોગ આવવાનો છે, એ પણ જોવાનું ભૂલતા નહીં. અને મળી આપણે નેક્સ્ટ નવા વ્લોગમાં. ત્યાં સુધી મને રજા આપો. જય સોમનાથ.